આજે અહીં શાહ માર્કેટમાં આવ્યા છે. ગુરુદ્વારા ભરાય છે હેમ્પટનની અંદર. એનું શાહ માર્કેટ દેખવા જેવું છે. સવારના 2 ટાઈમ પાઈ જાય, એમાં શાક આવે છે અને શાક લેવા માટે બધા ગુજરાતી, પંજાબી, કેનેડિયન નાગરિકો આવી જાય છે. એવો તમે કેવી રીતે અહીં શાક આપવામાં આવે છે આપણે જોઈ શકીએ છીએ. અહીં શાકના બધા કાર્ટૂન મૂકેલા છે. 2 ટેમ્પા છે, એમાંથી શાકને ગોઠવેલું છે. જો પાછળનો કહેવાનો તમને બતાવું છું. આ રીતે દરેક શાકના કાર્ટૂન ગોઠવવામાં આવે છે. આ બધો શાક ગોઠવશે ને ત્યાર પછી બધા શાક વાળા બધે તમારે લેવાનું. ને આ શાકમાં વાર લાગશે. ચાલુ ચલી શાક માર્કેટમાં આવ્યા છે અને શાક લેવા માટે અહીં ધરતી પર અહીં દરેક કાર્ટૂન ગોઠવવામાં આવે છે. દરેકમાં અલગ અલગ સબ્જી હોય છે. તમને જે શાક ગમે એ શાક તમારે ગોઠવીને લઈ લેવાનું છે એક થેલીમાં તમારે, અને ત્યાં લાઈનમાં ઊભું રહેવાનું અને તમારે પૈસા ગણી અને તમારે કેટલા ડોલર થયા એ પ્રમાણે તમારે પેમેન્ટ ચૂકવવાનું છે. જોઈએ ત્યારે આપણે ફ્રૂટ છે. ફ્રૂટ ગોઠવી જાય ને તારું જલ્દી ખબર ના પડે કઈ વસ્તુ ક્યાં મૂકી હોય. હા, આ બધું ફ્રૂટ ગોઠવી દે. હા, આ બાજુ બીજું બાજુ શાક છે, કાકડી છે, આ લીંબુ છે. હા, પેલા કેપ્સિકમ છે, કલરિંગ કાકડી છે. સંજયભાઈ કે પછી મને લીધા ને કહેશે हेलो, बाहर रहो प्लीज, अभी बहुत सामान निकलना है, प्लीज बाहर रहो, बहुत हैवी है. આટલા વહેલા આવ્યો છે એમ. સંજય જો બધા રીતે શાકભાજી લે છે અને પછી એને લાઈનમાં ઉભું રહેવાનું છે અને ત્યાંથી જો તમારે શાકભાજી એકઠી કરવાની. લે શાકભાજી આ રીતે ભેગી કરવામાં આવે. પેલા સંજાબેન કે એમાં કેમ ઉતારજો પણ હું ઉતારું જો દેખી લો ને તમે આ લઈ લે પેલું પુદીનો લે, પુદીનો લઈ લે હા બસ. કાકડી કાકડી પેકેટ દીધા કાકડી મને કાકડી अदरक नहीं Thank you.
એ સંધ્યાબેન હા સંધ્યાબેન કઈ ગયા મને મળતા નહીં મને કે ઉતારજો પણ દેખાવજો દેખાતા જ નહીં કાંઈ છે કઈ ગયા કઈ છે દોડા દોડા કરે છે ઉભા નહીં રહેતા તમે કઈ દોડાવો તમે ઉતારો તમે ગુવાર જોયે છે આવ્યો ભાગે ના ગવાર જોયે છે હા ગવાર કે બાજુ હા હા ચાલો મને કઈ રહી ગઈ ઉપર માર્કેટ સાવ માર્કેટ લોકો બનાવી ગયા તમે હા મેં પણ બ્લુબેરી લીધી છે આ શાકભાજી લઈએ છીએ અમે કાકડી મેથી ચેરી કેળા લીંબુ બનાના જો આ રીતે બધા અહીંયા શાકભાજી બસ થઈ ગયું આપણે તો આ રીતે શાકભાજી લેવામાં આવે છે દર મંગળવારે આ ગુરુદ્વારામાં શાકભાજી એ આ ત્રણેય ગાડી આવે છે ને શાકભાજી લે છે ને અહીંયા લાઈનમાં ઉભું રહેવાનું હોય છે અને પેમેન્ટ કરવાનું આ મને કઈ ગઈ જો લીધા પછી અહીંયા તમારે લાઈનમાં ઉભું રહેવાનું છે એ પૈસા કેમ છે તમારે તમારી રીતે પેમેન્ટ ચૂકવવાનું છે જો એક આ હારો છે પેલું નાનું કાઢ લે અહીં હાલ ના હા એક કરા હા બે નહીં લેવાનું આ કયું મોટું કોઈ દેજો આ છે ને બધું બગડી લાગે છે આ જરા મોટું ચાલ છોડ